અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામમાં રામજી મંદિર જેવા રહેણાંક વિસ્તારમાં અચાનક એક વન્યર દેખાતા ગ્રામજનોમાં કુતૂહલ અને દોડધામ મચી ગઈ હતી. સ્થાનિકોએ સતર્કતા દાખવી તુરંત આ અંગે વન વિભાગને જાણ કરી હતી, કારણ કે માનવ વસ્તીમાં વન્યજીવની હાજરી જોખમી સાબિત થઈ શકે તેમ હતી. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની રેસ્ક્યુ ટીમ સજ્જ થઈને ઘટના સ્થળે દોડી આવી હતી. વન્યજીવીની સુરક્ષા અને લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને વન વિભાગના કર્મચારીઓએ અત્યંત સાવચેતીપૂર્વક ઓપરેશન પાર પાડ્યું હતું અને વન્યરને કોઈ પણ પ્રકારની ઈજા વગર સુરક્ષિત રીતે પાંજરે પૂર્યું હતું. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ પકડાયેલ વન્યરની તબીબી તપાસ કર્યા બાદ તેને તેના કુદરતી આવાસ એટલે કે ઊંડા જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે છોડી દેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મહત્વનું છે કે વન્યર એ નિશાચર પ્રાણી છે જે રાત્રિના સમયે ખોરાકની શોધમાં વધુ સક્રિય હોય છે અને દિવસ દરમિયાન જૂના મકાનો કે ઝાડના પોલાણમાં છુપાયેલું રહે છે. વન વિભાગે નાગરિકોને આશ્વાસન આપતા જણાવ્યું કે વન્યર સ્વભાવે ડરપોક હોય છે અને સામાન્ય રીતે મનુષ્યો પર હુમલો કરતો નથી, પરંતુ સ્વ બચાવમાં તે ક્યારેય આક્રમક બની શકે છે. ભડકોદરામાં વન વિભાગની સમય સૂચકતાને કારણે એક વન્યજીવનો જીવ બચાવી લેવામાં સફળતા મળી છે.